આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિજય મુહૂર્તમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે। આજે સાંજ સુધીમાં મંત્રીઓ પોતાના રાજીનામા સુપ્રત કરશે। સંભવત સાંજે મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠક બોલાવીને તેમાં રાજીનામા આપવાનું સૂચન કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હજુ આમતક ન્યૂઝ ગાંધીનગરથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર બહાર આવ્યા છે। મહાત્મા મંદિર ખાતે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે। મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં। આજે સાંજે મંત્રીમંડળના તમામ સભ્યો પોતાના રાજીનામા રાજ્યપાલને સુપ્રત કરશે અને આવતીકાલે 11:30 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય મહામંત્રી અને અન્ય કેન્દ્રના સંગઠનના પદાધિકારીની ઉપસ્થિતિમાં શપથવિધિ સમારોહ યોજાશે અને આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે। 10 થી 12 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે। 3 વાગ્યે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠક બોલાવી શકે છે અને તેમાં રાજીનામા લઈ લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી છે। પ્રવક્તા ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે। આવતીકાલે વિજય મુહૂર્ત બાદ એટલે કે 12:39 કલાકે શપથવિધિ શરૂ થશે એમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક પ્રકારનું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે। એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે। સાહેબ કયા રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા એ પ્રકારની કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું। सर हिंदी सर हिंदी